નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. પુસ્તક પરિચયના ચોથા એપિસોડમાં આપનું આધ્યાત્મિક સ્વાગત છે. આજે ગંગા સતીના પદો અને વિષ્ણુ સહસ્ત્રનામ અંગે વાત કરવી છે. પ્રિય કવિ મિત્ર દીપક ત્રિવેદી દ્વારા લિખિત નવભારત સાહિત્ય મંદિર અને બાલ સેતુ પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલું, બાલ વિનોદ પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલું આ પુસ્તક ગંગા સતીના પદો અને વિષ્ણુ સહસ્ત્રનામ આપણને અનોખી રીતે ભીંજવે છે. માં સરસ્વતીને દીપકભાઈ પુસ્તક વંદન સાથે અર્પણ કરે છે. પ્રથમ આવૃત્તિ 2022માં થઈ હતી. મુરારી બાપુના પ્રસન્નતાપૂર્વક આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સંતવાણીના સ્વાધ્યાયની નૂતન ખુલતી દિશા દલપત પડિયાર આ પ્રસ્તાવનામાં આમુખમાં સુંદર વાતો કરે છે. ગંગા સતી આપણા મધ્યકાલીન તેજસ્વી સંત પરંપરાના ખૂબ લોક આદર પામેલા સમર્થ સંત કવિયત્રી છે. એમના ભજનો ગામડે ગામડે ઉલટથી ગવાય છે. ગંગા સતીના પદોમાં આપણા વેદ ઉપનિષદોનું ગૂઢ રહસ્ય દર્શન સર્વસામાન્ય જનલોકને સહેલાઈથી સમજાઈ જાય એવી સાદી સરળ લોકભાષામાં અભિવ્યક્ત થયેલું છે. સાક્ષરોને, વિદ્વાનોને, શિક્ષિત નગરવાસીઓને પણ આ વાણીએ ખેંચેલા છે, પ્રભાવિત કરેલા છે. દલપતભાઈ મૂળ રવિભાણ સંપ્રદાયના સીધા જ ગાદીપતિ અને એમનું પણ આધ્યાત્મિક ચિંતન અને મનન ખૂબ ઊંચું. બીજી પ્રસ્તાવનામાં ડૉક્ટર નિરંજન રાજ્યગુરુ આપણને અંતરનો આવકાર આપે છે. ગંગા સતીને એ લખે છે કે ગંગા સતીને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં મધ્યકાલીન સંત કવિયત્રી તરીકે ઓળખવામાં આવતા હતા, પરંતુ ઈસવીસન 1993માં ગુજરાત રાજ્યના નિવૃત્ત પોલીસ વડા શ્રી મજબૂતસિંહજી જાડેજાએ શ્રી કળહંસ સંઘ ભગત ગંગા સતી અને પાનબાઈની સંશોધન પરક સંક્ષિપ્ત જીવનકથા પુસ્તક પ્રકાશિત કર્યું અને શક્ય તેટલી પ્રમાણભૂત વિગતોનું સંકલન કરીને ખરા અર્થમાં સંશોધન સત્ય શોધન પણ કર્યું અને ગંગા સતીનો જીવન તથા કવનકાળ આપણી વચ્ચે આપણી સમક્ષ આવ્યો, જે ગંગા સતીને અર્વાચીન કાળના સંત કવિયત્રી તરીકે સ્થાપિત કરે છે. ગંગા સતીના દેહ વિલયને આજે માત્ર 127 વર્ષ થયા છે. એમનું ધ્વનિ, એમનું મેગ્નેટિક ફિલ્ડ ભજનનું અત્યારે પણ આપણી વચ્ચે પડઘાય છે. આપણા કાનમાં, આપણા સ્મરણમાં, આપણા દેહમાં એ એકાકાર થતું હોય છે. ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ, યોગ માર્ગ અને અધ્યાત્મ સાધનાના ક્ષેત્રમાં નારી સંત ભક્તોનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે એમ કહીને ડૉક્ટર નિરંજન રાજ્યગુરુ ખૂબ સરસ પ્રકાશ પાડે છે. દર્શક મિત્રો, વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા થાય. હે મેરું તો ડગે પણ જેના મન ના ડગે પાનબાઈ, હે ભાંગી રે પડે બ્રહ્માંડ. દર્શક મિત્રો, આ ભજન હું 3જા ધોરણમાં મને સ્મૃતિ આવી, 2જા ધોરણમાં, ત્યારથી મારા પપ્પા આ ભજન ગાય સવારે પરોઢે અને એ શબ્દો અત્યારે મારા કાનમાં પડઘાય છે. આમ ગંગા સતી આપણા જીવન સાથે, આપણી આધ્યાત્મિકતા સાથે, આપણા સ્મરણ સાથે, આપણા ચિંતન સાથે એ વસેલા છે અને સર્જકો ક્યારેય વિદાય પામતા નથી. એ શબ્દ રૂપે, આધ્યાત્મિકતાના એ સંસ્કાર રૂપે આપણામાં હંમેશા રહેતા જ હોય છે. નિરંજન રાજ્યગુરુને આપણે વંદન કરવા છે. દલપત પડિયાર સાહેબને, મુરારી બાપુને વંદન કરીએ. પ્રેમ લક્ષણા ભક્તિ જેનામાં પ્રગટી તેને કરવું પડે નહીં કાંઈ રે, સદગુરુ વચનની છાયા પડી ગઈ તેને અઢળક પ્રેમ જાગ્યો ઉર્માઈ રે, પ્રેમ લક્ષણા ભક્તિ જેનામાં જાગી. હવે આ પ્રેમ લક્ષણા ભક્તિ શું છે અને વિષ્ણુ સહસ્ત્ર નામ શા માટે દીપકભાઈ જોડે છે?
પ્રેમ લક્ષણા ભક્તિ એટલે એકવાર કૃષ્ણ ભગવાન દ્વારિકામાં છે અને નારદજી નારાયણ 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 કરતા આવે છે. એટલે એ આવે છે અને દરવાજો ખખડાવે છે અને રૂકમણીજી દરવાજો ખોલે છે. નારદજી કહે છે કે હે રૂકમણીજી, તમે કેટલા નસીબદાર છો કે તમે કૃષ્ણ ભગવાનની સાથે રહો છો, મારા કાળિયા ઠાકરની સાથે રહો છો. એટલે રૂકમણીજી કહે છે તમે મજાક શા માટે કરો છો? કૃષ્ણ ભગવાન તો એ ભલે દેહ રૂપે અમારી સાથે હોય, પણ એ દિલથી તો હૃદયથી તો એ ગોકુળ બરસાનામાં છે, રાધા સાથે છે, મા જશોદા સાથે છે. એટલે નારદજી પછી એકદમ વિચારમાં પડી જાય છે. એટલામાં રોહિણીજી આવે છે. એટલે પછી નારદજી કહે છે હે રોહિણીજી, તમે તો ગોકુળ મથુરામાં બલરામ કૃષ્ણ ભગવાનની સાથે હતા. એ કઈ પ્રેમ લક્ષણા ભક્તિ છે કે જેથી મારો કાળિયો ઠાકર હજી એ ગોકુળ મથુરાને અને મથુરાના પ્રેમ અને એ બરસાના, મથુરામાં તો 11 વર્ષ ને 52 દિવસ પછી જાય છે, પણ એ ગોકુળ ને બરસાનાના વૃંદાવનના પ્રેમની વાત કરો. રોહિણીજી કૃષ્ણ ભગવાન, સુભદ્રા અને બલરામજી નગરચર્યાએ નીકળ્યા છે. એ બને છે એવું કૃષ્ણ ભગવાન અને બલરામજી એ નગરચર્યાએ છે. સુભદ્રાબેન નથી ગયા, સાથે છે. એટલે એમને દરવાજે ઊભા રાખે છે અને રોહિણીજી અહીં ખંડમાં રૂકમણીજી બેઠા છે. રોહિણીજી, નારદજી અને એ વાત શરૂ કરે છે ગોકુળ વૃંદાવનની. આ ગોકુળ વૃંદાવનની વાતો શરૂ થાય છે, ત્યાંના પ્રેમની વાતો શરૂ થાય છે અને બધા જ એ પ્રેમ લક્ષણા ભક્તિમાં સરી પડે છે. દરવાજે ક્યારે કૃષ્ણ ભગવાન અને બલરામ આવીને ઊભા એ સુભદ્રાજીને પણ ખબર નથી રહેતી. ગોકુળ વૃંદાવનની વાતો સાંભળીને મારા કાળિયા ઠાકરના અંગો ઓગળવા માંડે છે, એમની આંખો પોળી થઈ જાય છે, અંગો ઓગળે છે. પ્રેમ લક્ષણા ભક્તિનું આ વિરલ સ્વરૂપ છે જગન્નાથજીનું. આંખો પોળી થઈ જાય છે, અંગો ઓગળીને ટૂંકા પડવા માંડે છે, પગ ઓગળી જાય. પ્રેમમાં પરમાત્મા ઓગળે છે, આ ઘટના ઘટે છે. અને પછી અચાનક બધાને ભાન થાય છે અને એકદમ સ્વરૂપ જોવે છે. નારદજી પગમાં પડી જાય છે, હે ભગવાન, આ સ્વરૂપ કયું કે હું કલિયુગમાં આ જગન્નાથજી સ્વરૂપે જગન્નાથપુરીમાં બિરાજીશ અને એ મારો કાળિયો ઠાકર. અત્યારે જ્યારે રથયાત્રા નીકળે તો કૃષ્ણ ભગવાન બલરામજી અને સુભદ્રાજીના રથમાં નીકળે છે. એમની આંખો પોળી છે, એમના અંગ ઓગળેલા છે, તો આ પ્રેમ લક્ષણા ભક્તિમાં ઓગળેલા છે. અને એટલે દીપકભાઈ ગંગા સતીના પદોને વિષ્ણુ સહસ્ત્રનામ સાથે જોડે છે. આપણે મૂળ વાત પર આવવું છે. દીપકભાઈ એમની વાતમાં પણ સરસ વાતો કરે છે. મીરાબાઈને પણ ક્યારેક ક્યારેક વચ્ચે જોડે છે. સાકર શેરડીનો સ્વાદ તજીને, કડવો તે લીમડો ઘોળમો રે, રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. ભાઈ રે એવો પ્રેમ પાનબાઈ જેને પ્રગટ્યો રે, તે સહેજે હરી ભેગો થાય રે. દીપકભાઈ બે ઠેકાણે જ્યાં એમને લાગ્યું તે એમણે ઉદાહરણો આપ્યા છે. એમણે આખા ને આખા ભજનો વચ્ચે લીધા છે. એમણે પોતાની કવિતાઓ પણ સાથે ઉદાહરણ સ્વરૂપે લીધી છે. ભજન પણ એમણે લીધું છે કે વચન સુણીને બેઠા એકાંતના સુરતા લગાડી ત્રિકુટી માયરે. વચન સુણીને બેઠા એકાંત માને સુરતા લગાડી ત્રિકુટી માયરે. સંકલ્પ વિકલ્પ સર્વે છૂટી ગયા ને ચિત્ત લાગ્યું વચનોની માયરે. આવા ભજનો સાથે પણ એમણે સરસ વાત કરી છે. સાધુ પુરુષે સત્સંગ કરવો, દીપક ત્રિવેદી પોતે લખે છે કે સાધુ પુરુષે સત્સંગ કરવો અખંડને અવિનાશી રે. સાધુ પુરુષે સત્સંગ કરવો અખંડને અવિનાશી. દર્શક મિત્રો, 51માં પ્રકરણમાં કળજુગ આવ્યો હવે કારમો, કળજુગમાં જતી સતી સંતાશે, 52મું પ્રકરણ. ને ભજન મૂકે છે કળજુગ આવ્યો કારમો રે, તમે સુણજો નર ને નાર, ભક્તિ ધર્મ તે માહી લોપાશે, રહેશે નહીં તેની મર્યાદા. દેવાયત પંડિત પણ એ સરસ વાત કરે. હજી દેવાયત પંડિત દાડા દાખવે, હે સુણ લેજો દેવળ દે સતીના, હેજી લખ્યા રે ભાખ્યા રે સોહેદન આવશે, હે જૂઠડા નહીં રે લગા.
હે દેવાયત પંડિત દાળા દાખવે. દર્શક મિત્રો, આ ગંગા સતીના આધ્યાત્મિક ચિંતનો બધા, આધ્યાત્મિક ઓરાઓ બધી, જે ઓરાઓ બધી આધ્યાત્મિકતાને વળગેલી હતી, જે સંસ્કાર માટે ટકાવી રાખવા માટે, સંસ્કૃતિને જીવંત રાખવા માટે જે વિભૂતિઓએ ભજન ને અધ્યાત્મ દ્વારા આપણને જીવંત રાખ્યા, એ સૌને વંદન. બધાને ખબર હતી કળિયુગમાં શું થવાનું છે. અત્યારની પરિસ્થિતિ આપ જોઈ શકો છો. અત્યારનું જૈનજી અને અત્યારનું કલ્ચર બધું જ હવે કલિયુગ એની ચરમસીમા પર છે. દીપકભાઈ સંદર્ભ પુસ્તકોની સૂચિ આપી છે. વિષ્ણુ સહસ્ત્ર નામનો આખો પાઠ અહીં મૂકવામાં આવ્યો છે. પ્રેમ લક્ષણા ભક્તિથી કઈ રીતે ગંગા સતીના પદો અને પરમાત્મામય વિષ્ણુ સહસ્ત્ર નામ સુધી લઈ જાય છે, એનું અનેક ઠેકાણે ખૂબ સરસ રીતે વાતો કરવામાં આવી છે. પુસ્તક પરિચય કાર્યક્રમમાં દીપક ત્રિવેદીને ખૂબ અભિનંદન, સાદર અભિનંદન. સૌને પ્રણામ. જય કવિતા.